આજે હું કંઈક અલગ અને હેલ્ધી લઈને આવી છું. હેલ્ધી પરોઠા જે બાળકોને ભાવશે અને ચાવથી ખાશે, જે સરસ લાગશે ખાવામાં પણ અને બાળકોને ખાવામાં પણ મજા આવશે. અને બીટ તમે આસાનીથી બાળકોને ખવડાવી શકશો. નાનું અમથું આપણે બીટ લઈ લીધું છે. આ સ્પેશિયલ મેં મમ્મી માટે એટલે મીન્સ કે જે બાળકો બીટ ના ખાતા હોય એ ટિફિનમાં આ રોટલી ભરી શકે એના માટે જ સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે. આવી રીતે બીટ નાનું અમથું લઈ લો તમે, સવારમાં જલ્દી બની જશે. તમારા ટાઈમ પ્રમાણે તમે ટિફિન ભરવાના ટાઈમે જ તમારું આ જેમ સાદી રોટલી બનાવો એવી જ રીતે તમે આ પરોઠા બનાવી શકશો. નાનું અમથું બીટ લઈને સારું 2 થી 3 પાણીથી ધોઈને એટલે એની માટી બધી જ નીકળી જાય અને પછી આપણે એને છોલી લઈશું અને સણી લઈશું. ઝીણા કતરણથી સણવાનું એટલે છોકરાઓના મોઢામાં પણ ના આવે અને એમને ખાવાની પણ મજા આવે. પછી ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં તેલ અને આપણે જે રીતે તેલનું અને મીઠું નાખીને લોટ બાંધતા હોય એવી રીતે સારી રીતે તેલ એવું વધારે પ્રમાણમાં એડ કરીને સારી રીતે બાંધી લેવાનું. પણ પહેલાં જોવાનું પાણી એડ કરવાનું નહીં લાગવાનું, કેમ કે બીટનું પણ પોતાનું પાણી હોય છે. જેમ આપણે દૂધીના પરોઠા બનાવતા હોય એવી જ રીતે બીટ પણ આમાં પાણી છોડે છે. એટલે તમે આમાં જો મેં તો ખાલી લોટ જ લીધો છે અને મીઠું અને તેલ જ એડ કર્યું છે. તમે આમાં બીજા મસાલા પણ કરી શકો જેથી તીખા પરોઠા થોડાક થાય. તમે આ સારી રીતે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને સારો એવો પરોઠાનો લોટ બાંધવાનો છે, રોટલીનો નહીં. રોટલીનો બાંધશો તો પછી આ ધીમે ધીમે ઢીલો થતો જશે એટલે તમને પછી વણવામાં નહીં મજા આવે. એટલા માટે તમારા મુતાબિક તમે રોજ જેટલો લોટ જેવી રીતે બાંધતા હોય એવી રીતે બાંધી દેવાનું. બાળકો તો ખાશે પણ આ ઘરનાને પણ આ રેસીપી બહુ ગમશે. જો તમને મારા આવા ને આવા વિડીયો જોઈતા હોય તો પ્લીઝ નીચે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, બેલ આઇકન દબાવવું ભૂલતા નહીં. એટલે મારા આવાના આવા રોજ લાઈવ વિડીયો પણ આવતા હોય છે. મોટા અને શોર્ટ હું વિડીયો મૂકતી હોય છું જે હેલ્ધી હોય છે અને અવનવા વિડીયો જોવા મળતા રહેશે. હવે આવી જ રીતે આપણે લોટ બાંધી લીધો છે અને આને ટોપીને સારી રીતે થોડીવાર રેસ્ટ કરવા દઈશું અને પછી આપણે નાના નાના લોયા વાળતા જઈશું અને રોટલી કે પરોઠા વણતા જઈશું. તમારે આને જે શેપ આપવો હોય, ધારો કે બાળકોને અલગ અલગ શેપના, એટલે કોઈ વખત ત્રિકોણ, કોઈ વખત ગોળ, એવી રીતે અલગ અલગ શેપના તમે આપશો તો એ ધરાઈને ખાશે. આપણે લોયું વારી લીધું છે. હવે એને લોટમાં ડીપ કરીને આપણે રોટલી વણતા હોય એ રીતે જે સાઈઝમાં વણવું હોય એ સાઈઝમાં આપણે વણી લઈશું. જો શેપ અલગ બનાવો તો વચ્ચે તમે ઓલું જે રીતે આપણે આલુ પરોઠા બનાવતા હોય એ રીતે સ્ટફિંગ પણ તમે આમાં ભરી શકો છો. સારી રીતે મિક્સ કરીને આપણે આ રીતે રોટલી વણી લઈએ તો આમાં જો તમને શું લાગે છે કે તમારા છોકરાને તમે આ હાથમાં રોટલી આપશો તો એમને શું લાગશે કે કલરફુલ રોટલી આજે અલગ છે. ધીમા તાપે તવી ગરમ થઈ ગઈ છે. આપણે આ રોટલીને એડ કરી દઈશું અને શેકાવા દઈશું. ધીમા તાપે ડાયરેક્ટ તવી ઉપર જ શેકવાની છે. આપણે નોનસ્ટિકની તવી પણ તમે લઈ શકો છો. મારે અહીંયા લોખંડની તવી છે. ધીમા તાપે આને શેકશો, ધીમે ધીમે શેકાશે એટલે ફૂલાશે. જો ફૂલાવા લાગ્યું છે. હવે આની ઉપર તમે ઘી, તેલ, બટર કંઈ પણ તમારે લગાવવું હોય તો એ પણ લગાવી શકો છો શેકતી વેરાય. અને જે ઉતારીને પણ તમે તેલ લગાવી શકો છો, ઘી લગાવી શકો છો. હું અત્યારે તેલ લગાવીશ, તેલમાં શેકીશ. તમે બટરમાં પણ શેકી શકો છો અને ઘીમાં પણ શેકી શકો છો. આને તમે અથાણું, છુંદો કે ચટણી સાથે તમે ખાઓ એટલે એકદમ મજા પડી જાય. શાક સાથે પણ તમે આ બપોરે જમવામાં પણ તમે આ બનાવી શકો છો. આ એક નવી રેસીપી છે જે બધા જ શાક સાથે પણ આ સરસ લાગશે અને હેલ્ધી પણ. જે ઘરે બીટ ના ખાતા હોય એની માટે તો આ એકદમ ટેસ્ટીફુલ રેસીપી બનશે. કંઈક અલગ રોજની રોટલી ખાવાની રામણ ના થાય એના માટે આ કંઈક અલગ જ બની જશે. તમારા સલાડમાં તમે છોકરાઓને કે ઘરનાઓને બીટ આપો તો નકરા બીટ નહીં ખાતા હોતા, પણ તમે આ જ્યારે બનાવીને આપશો તો આ બીટની કંઈક અલગ વેરાયટી થશે. રોટલીમાં પણ કંઈક અલગ મળશે એમને ખાવામાં. અને શું બીટ ના ખાવાના ચક્કરમાં બીટ એમના પેટમાં જતું રહ્યું હશે, એમને ખુદને નહીં ખબર હોય. તમે ઘરનાને કહી શકો કે મેં આજે કલર એડ કરીને કે એવી રીતે કંઈ પણ તમે કહી શકો. એટલે જો આવી રીતે રોટલીની જેમ પણ તમે બનાવી શકો છો.
આપણે બધી જ રોટલી આવી રીતે તૈયાર કરી લઈશું અને સર્વ કરવા માટે ફૂલાવી પણ શકાય અને સારી રીતે શેકી શકાય. મારા વિડીયોને જોતા રહેજો. તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. કોમેન્ટમાં લખજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, તમને યુઝફુલ છે કે કેમ. તમે આ રેસીપી ઘરે બનાવીને પછી એક વખત મને કોમેન્ટ કરજો કે તમારા ઘેર આ રેસીપી કોને કોને ભાવી, કોની ફેવરેટ છે. એટલે મારે તો મને ખુદને બહુ જ ભાવે છે અને હું અવારનવાર આવી રીતે બનાવતી રહું છું. થેન્ક યુ.